મને શું વાંધો થયો એ ન સમજાતું બોલો. આ ત્રીજું ટીસી છે, 2 ટીસી બહાર દીધા, મેં ન બહાર્યા બાપના બસ. આ શેડા ઊંધા લગભગ લાગી ગયા. આમાં કારો શેડો છે ને એ ધોરાય લાગી ગયો. બોલો શું કરું? મારો શું વાંક? અમે શેડા દેવા દીધા, 3 કલરના ન દેવાના, તમારા બાપ 2 જ કલર હોવા જોઈએ. આ ત્રીજો શેડો માર્યો ને એમાં જ લગભગ કંઈક વાંધો થયો, ભડકો થયો, લગભગ ગીરી ગયું આ બાપના બસ. કોઈ ખબર નથી પડી કે હું હમું કરું ને મારા દીકરા ગામ ના આવે એવા. હા અરે બાપ રે બાપ, માંડીની માને હુવાનું આમ જો ઝોલું આવે ને ત્યાં લાઇટ વાળો મહણિયો લાઇટ કાઢી મૂકો. આ અમારા ગામમાં જીબીમાં એવો માણા મૂકાણો છે ને નોકરીમાં, મારા દીકરા મારાનો ફટાક દઈને ઘડીક દઈને લાઇટ કાઢી મૂકે. એને લગભગ મારવો જોઈશે. આ મારે છે ને સરપંચને કંઈક કેવું જોઈશે. લાય સરપંચ આયલો જાવ. અમારા ગામનો લાઇટ વાળો લોહી પી ગયો છે. બોલો ખરા તડકે લાઇટ કાઢી મૂકી. બોલો આખો દી 20 વખત લાઇટ કાઢી મૂકે. આ તો હું સરપંચમાં સૌ નકર મારી ધોઈ નાખું એની માને એને. શું કરું હવે? ક્યારે લાઇટ આપે સી ખબર પાછી. નક્કી મારે અહીંયા જવું જોઈશે. એ બાપુ શું છે? એ મને છે ને ઘરમાં નીંદર નથી આવતી. આ લાઈટ વહી ગઈ છે ને તે ગરમી બહુ થાય છે. એ બટા મારા હાથમાં થોડી કઈ લાઇટ છે. એ બાપુ હું તમને શું કહું છું, શું? એ તમે છે ને સોલાર નાખવી દો. એ હા થોડાક દિન સોલાર નાખી દેવી, પણ અત્યારે લાઇટ વહી ગઈ એનું શું કરવું હવે આપણે? તમે કઈક કરો, ગરમી બહુ થાય છે ઘરમાં. સરપંચ એટલે શું છે હવે તારે? આ ઓલા લાઇટ વાળાને કંઈક કહો ને, ઘાણી કરી નાખી મારો દીકરો માંડ હું ને તા આમ જો લાઇટ કાઢી મૂકી. આ લાઇટ વાળે લોહી પી ગયો છે. બોલો એ હું તો હને હું કહું છું ખબર છે, હા એ એને પકડી ઢીબવાની જરૂર છે. આ ઈ વાત હાચી, પણ મારે નો ઢીબાય ને કાંઈ. હું તો સરપંચ છું. પણ તમે ખાલી હારે આવો ને ઢીબી હું નાખું એકલો. ઢીબો છે ને તમારે? હા અત્યારે હાલો હું હારે આવું. હાલો ઢીબી નાખો ની. હાલો હમો કરી નાખો. મહાણિયો માંડ હું હોય ને તા લાઈટ કાઢી મૂકી. હાલો હાલો જલ્દી હાલો. મારો દીકરો ને કે મારે માથે સડવું જોઈએ બાપના બસ, અને ખબર જ નહીં પડે. ભડકો તો અહીંયા જ થયો બાપના બસ. આ મેં 2 ડિયા ભેગા કર્યા એમાં કાંઈ નહીં થયું ના, પણ એમાં ડબલ પાવર આવે તમારો ડોહો. કેતો તો આ બધું શેક છે હવે શ્યાં હોય નથી ખબર. આટલામાંથી મત તોય ગમે ત્યારે આ આયો જો આયા. કોણ છે? ઓય એટલે હું લે તું કાકા ખરાબ બપોરે ભોંકા માર્યા માર થયો વાયા લાઈટમાં. હે એટલે આ કાકા તમે ફોન કર્યો એટલે હું હમું કરવા આવ્યો. કાકા મારો શું એમાં વાંક? અમે કર્યો જ નહીં કોઈએ ફોન. પણ તારે લાઈટ હું લેવાનું બંધ કરવી જોઈએ. હે લાઈટ હું કામ બંધ કરી? આયા તમારો બાપ હરગતું તું ભડકો થાય તો ભાષા ના આવતી શાય આમાં હરગેલું નથી દેખાતું. એ તારું બાપ ટીસી બરી ગયું દેખાય હે? બર્યો હવે જો તું અહીંયા. પણ આ ટીશિયાથી કઈ પાવર જ ન જાતો. આ બંધ પડ્યું છે 10 વર્ષથી. એ આ ખોટી નું છે અને દાબોય ની માને. અને એને હમું કરવામાં બુધવારે બધાને હમું કરવાનું હોય. અને મારા જેને ગમે ત્યારે લાઈટ આ કાઢી ખરાબ બપોરે અમાર હું હોય. બટા માર તું તમે લે મારો માં કાકા લગો તો હમું કરવા આવ્યો નથી કરવું. હમું જાવ તમારું કરી લીજો. હા કરી લઈશું. જવું પડી નાખી હું જાઉં જો નહીં. મારો દીકરો કેવો હામો થાય પાછો કે નથી કરી લેવું છે. સરપંચ આ ટીસી તો આ ઓલ મોટર ની નથી ગામ. હા ગામ ને મોટું નહીં. હાસકા બની. હા હાલો આપણે ઘરે હાલો. હાલો હમણાં લાઈટ આવી દેશે. પણ હમું કોણ કરશે? ઈ કરી દેશે રે. હાલો આપણે. આ સરપંચ તમારા લીધે ઓલે એ ભાઈ ખોટે ખોટા નામ ખરીદે નીકળો. ગામના માણસ કેવા કેવાય માર્યો મને. બોલો શું કરવું? સાહેબ ને ફોન કરવા દે. હાલો સાહેબ બોલો પોલીસ વાળા? એ સાહેબ આમ જો હું તમને શું કહું, ફતેપુરમાં આવો તમે જટો તો. એ સાહેબ મને માર્યો, એ ગામના એ થઈને માર્યો મને. હા આમ જો ટાંકે આવો, ટાંકે ફતેપુરના ટાંકે હું ઊભો હોઉં, જલ્દી આવજો. હા સારું હાલો. સાહેબ આવે ને એટલી વાઈટ છે તો ગામના બધાને માર ખવડાવું. મારું દીકરું મારા ગામમાં જીબી વાળાને માર્યો. મારા દીકરા અમારા ગામના છે કઈ આવા. શું કરવું? મારે એમ ફોન આવ્યો, મારે જવું જોઈએ. લાય ટાંકા પાસે ઊભો સાયલો જાવ જલ્દી. હવે રહ્યું ને અહીં ઘડીક બેહો, આપણે ઘરે નથી જવું. હું જો ને મોટા કીબોર્ડ વાળાને ફોન કરી કરો કરો અરજી બરજી ઠોકો. લાઈટ આવે ને પછી ધીરે જવું. કેવી થાય કા પવન ઉડાડીને થોડોક. ક્યારે આવશે બોલો સાહેબ? સાહેબે ઘાણી કરી બાપના. પેલા એક તો માર્યો તડકાનો,
અત્યારે અહીંયા તડકાનું ઉપર પાછો નહીં કે મારે ફોન કરવો પડશે સાહેબને. એ સાહેબ હાલો ને તમે. હા પણ અહીં ગામમાં જતો કાકા, મારું ઘર અહીંયા જ છે. તે ગામમાં રહ્યો તો ગામના કેવા તમને ન ખબર સાહેબ? શું થયું બોલ? મેં તમને વાત ન કરી સાહેબ, માર્યો મને. પણ આ ગામના હતા કયા? હે હં. એમાં લગભગ સરપંચો ભેગો હતો મને. હે હા. બરોબર, હાલી હું જોઈ લઉં છું. તને માર્યો કેવો? અરે સાહેબ માર્યો એ શું, મારે તમને વાત કરી. કા ઠીકો મને 2-3 ઢીકા ઠોક્યા. હું આ સાહેબ માર ખાવા આવું, તમે મને વાત કરો. સરકારી અધિકારી હોય હું- ને હું- એને કોઈ ખોટી રીતે હેરાન કરે એટલે અમને જ કહેવાનું. કેસ કેવડો થાય સાહેબ આમાં? જેવડો કરવો હોય એવો. મોટા જબરો કેસ કરજો સાહેબ. ઓ હા આ તારે હમું કરવાનું એ કરી હું જાઉં. હા જાઓ. મારે હવે અહીંયા હમું નથી કરવું સાહેબ. આ ગામ આવું કોઈ દી ન આવું. બાપ નામ બાપ એવું જોઈ લીજો સાહેબ એની. ઉપાડ્યો હાલો. એ ફતેપુતી સરપંચ બોલું છું. એ ગામમાં લાઈટ નથી 3 દિવસથી. એ અહીંયા કોઈ હમું નથી કરતું, લાઈટ મોકલાવો કાંઈકા. એ હા અહીંયા જોઈ જાવ તમે. એ અહીંયા ફોન કરો કાંઈક હાલો. આ મોટા જીબડવાળા અહીંયા આવે છે, તમે તારે હમણાં ફોન કરશો. હું જાઉં ઘરે હો. કા એ ઉભર આમડે ઓલા જીબી વાળા રે બાજુ કોણ? કોઈ ને બાજુ ક્યાં બાજુ? કોઈ બાજુ જ ન. હવે હમડે ઈ આ હામો દીજો અને ઉભા થાવ સરપંચ. એ બોલો ને પણ સાહેબ શું યાર થયું? સરપંચ સુધીને બાંધવાનું હોય ને રે. એ પણ શા સાહેબ બાજુ હું હવે? એને ફોન કર્યો, તમને બધાને કેસ નાખ્યો છે અને બધા હલવાઈ ગયા એમ સમજો. નો અને ભાગવું હોય ભાગો, ભડાકા નો કરું ને સીધા તો મને કીધો. સાહેબ જો હું અહીંયા કબૂતરે માળો મૂક્યો. ક્યાંય ભાગતો નહીં. તને એમ કેવું ભાઈ આવા અમારી પાસે કેટલાય કેસ આવતા હોય. એ હા પણ સાહેબ મારે તાલુકામાં જવાનું છે, હું જાઉં છું. દાંત કાઢે ભાગવું છે સરપંચ. એ પણ મારે તાલુકામાં જવાનું, હું જાઉં છું. હાલો સાહેબ. તમારે એને મરાય શું લેવા? સરકારી અધિકારી હોય ને એને કોઈ મારી જ ન હોય. એ આને કીધું તો આને સાહેબ આને એને 2 ઝાપટું મારી લીધી મેં હે જોયું. છોડી ના સાહેબ ખોટું બોલે છે મફણિયા એ સાહેબ મેં ન માર્યો, આ બે થઈને માર્યો આમ છે. જેલમાં હાલતા થાવ. ઓય બાપા રે. હાલતા હાલો બધા હાલતા થાવ જેલમાં. હાલો હાલો અહીંયા પછી બધી ખબર પડશે. કમિશનર સાહેબ હારે વાત કરો પછી ખબર. હાલો ગાડી લઈને હા ગાડી લઈને આવ્યો હોય હાલ તો થામ. મારા દીકરા કાંઈ નહીં જીબી વાળાને માર્યો.